નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે જ એક મહત્વની જાહેરાત થઈ છે જેને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પ્રેમ લગ્નને લઈને અને તેમાં પણ ખાસ કરીને લગ્નની નોંધણીને લઈને જે ચર્ચાઓ થઈ રહી હતી કે જે પણ દીકરા દીકરી પ્રેમ લગ્ન અથવા તો લગ્નની નોંધણી કરવા માટે કચેરી ખાતે જાય છે તેમાં માતા પિતાની સહમતિ હોવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની જે માંગ છે એ તમામ સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતત કરવામાં આવી રહી હતી અને જેમાં સૌથી આગળ હતો પાટીદાર સમાજ કે જેને ખૂબ જ મજબૂતીથી આ માંગ મૂકી હતી. ખાસ કરીને કે લગ્નની જ્યારે પણ નોંધણી થાય છે ત્યારે માતા પિતાની સહમતિ ખૂબ જ અનિવાર્ય છે અને આજનો એ દિવસ છે કે જ્યારે ગૃહમંત્રી દ્વારા સત્તાવાર રીતે હવે જાહેરાત કરી દેવાય છે કે હવે જ્યારે પણ વરવધુ જે છે નોટરી કરાવવા માટે જશે, વરવધુનું હાજર હોવું જરૂરી છે. માતા પિતાના કેટલાક ઓળખપત્રો જોશે, માતા પિતાના કેટલાક આધાર પુરાવા જોશે અને ત્યારબાદ હવે જે પારદર્શિતા છે એ વધારી દેવામાં આવી છે. એટલે કે જેવી અહીંયા એક તરફ વરવધુ દ્વારા અરજી કરવામાં આવશે લગ્ન માટેની, બીજી તરફ માતા પિતાને વોટ્સઅપ દ્વારા તરત જ ખબર પડી જશે, તરત જ જાણ આપી દેવામાં આવશે કે તમારા પુત્ર કે પુત્રી છે તેઓ દ્વારા લગ્ન માટેની અરજી કરવામાં આવી છે. એટલે આ જે સમગ્ર નિયમો છે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. શું ફેરફારો કરાયા છે તે પણ આપણા એક્સપર્ટ જે છે એ આપણને કહેશે અને આ ફેરફાર કર્યા બાદ હવે આ લગ્ન નોંધણીની જે પ્રક્રિયા છે તેમાં કેટલો ફેરફાર આવશે અને સૌથી મહત્વનું નિવેદન ગૃહમંત્રીએ કે જે આપ્યું છે કે હવે કોઈ પણ સલીમ સુરેશ બની અને દીકરીઓને છેતરી નહીં શકે. આ નિવેદન જે છે તેમાં કેટલો ફેરફાર થશે, આ નિવેદન કેટલું મહત્વનું રહેશે તેના ઉપર જ આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પુરુષોત્તમ પીપળિયા, જેઓ સામાજિક આગેવાન છે. સાથે જોડાયા છે દિલીપભાઈ પટેલ, જેઓ એસપીજી ગ્રુપ સિદ્ધપુર ખાતેથી આપણી સાથે જોડાયા છે અને દિનેશભાઈ બાંભણિયા, જેઓ પાટીદાર અગ્રણી છે. સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા જો ડોક્ટર પુરુષોત્તમ આપનાથી હું શરૂઆત કરું, આ જે વિષય આપણી સામે આવ્યો છે, નિયમોમાં ફેરફાર થયા છે, એક આગેવાન તરીકે આપ આ નિયમોમાં જે ફેરબદલી કરવામાં આવી છે તેને કયા પ્રકારે જુઓ છો? ધાર્મીબેન, એવો કોઈ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી ગૃહમંત્રી દ્વારા કે માતા પિતાની સહમતિ જોશે કે મંજૂરી જોશે, એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને જો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોત તો એ મારી દ્રષ્ટિએ ગેરબંધારણીય કહેવાય. કારણ કે પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ પોતાની બાબતમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. તેની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કે બીજી રીતે એને અટકાવી શકાય નહીં. એટલે એવો કોઈ નિર્ણય નથી કે માતા પિતાની સહમતિ જોઈ છે. અહીંયા લગ્ન ધારામાં ફેરફાર કરવામાં આવતો નથી. અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે લગ્ન નોંધણીમાં. એટલે લગ્ન નોંધણીમાં જે અગાઉ કેટલીક અસ્પષ્ટતાઓ હતી તેને સ્પષ્ટ કરવામાં આવી છે અને કેટલીક સારી બાબતો ઉમેરવામાં આવી છે. પેલા એવું હતું કે લગ્ન કરી લે તો મા બાપને ખબર પણ ન પડતી, કારણ કે નોટિસ બોર્ડ ઉપર એક લગ્ન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ જાય અને 1 મહિના પછી એને લગ્નની નોંધણી થઈ શકતી. એટલે એમાં પારદર્શિકતા ન હતી. પરંતુ હવે આ નવા સુધારા જે કરવા માંગે છે એમાં મા બાપને, વાલીઓને ફરજિયાત જાણ કરવાની અને પબ્લિક ડોમેનમાં મૂકવાની. એટલે કે એનું એક પોર્ટલ શરૂ કરવામાં આવશે ને પોર્ટલમાં જે કોઈ લગ્ન કરવા ઈચ્છુક હોય તેના નામો જાહેર કરવામાં આવશે. એટલે આને ટ્રાન્સપરન્સી તરફ લઈ ગયા છે. એટલે લગ્ન જે કરવા ઈચ્છુક વ્યક્તિ હોય એ હવે છાનામાના કે સમાજને કે પરિવારને અંધારામાં રાખીને લગ્ન નહીં કરી શકે તે આવકાર્ય બાબત છે અને તે સુધારો ખરેખર નોંધનીય અને પ્રશંસનીય છે. લગ્ન નોંધણી કરવા વખતેની તો નોંધણી કરતી વખતે 1 મહિનાનો કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે. હવે આ કુલિંગ પીરિયડમાં જે કોઈ વાંધા લેવા હોય
એ પછી વાલી હોય કે સમાજ હોય, કોઈ પણ એમાં વાંધાઓ લઈ શકશે. એટલે એ વાંધાઓ લે એટલે એનો નિકાલ છે એ ઉપલી ઓથોરિટી કરશે. એટલે આવા જો વાંધાઓ સક્ષમ હશે ને પુરાવાઓ હશે તો એ લગ્ન અટકી શકશે. પણ જો સક્ષમ પુરાવાઓ નહીં હોય અને લગ્ન કરનાર ઈચ્છુક વ્યક્તિ લગ્ન કરવા માટે મક્કમ હશે તો આવા લગ્ન રોકી શકાશે નહીં. દિલીપભાઈ પાસેથી આપણે પ્રતિક્રિયા લઈએ. દિલીપભાઈ, શું કહેવું છે આપનું? આ જે સમગ્ર મામલો આજે સામે આવ્યો છે, એસપીજી ગ્રુપની એક પ્રબળ માંગ હતી, આજે આ નિયમોની જાહેરાત થઈ છે, શું કહેશો આપ? હું તો એક જ જે વડીલશ્રી જે વાત કરી, કાયદામાં જે સુધારાની જે પ્રક્રિયાની વાત કરી, એમાં આ તો કંઈક ને કંઈક એવું લાગે છે કે અગાઉ 2 માસ અગાઉ પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા અને એમની ટીમ દ્વારા જે પંચમહાલ જિલ્લાના 2000 થી વધુ લગ્નો જે બોગસ લગ્નો પકડ્યા હતા, એટલે સરકારને આ બાબત ધ્યાન ઉપર લાવવામાં આવી હતી, બરોબર. અને લાલજીભાઈ પટેલની છેલ્લા 5 વર્ષથી લડત ચાલે છે. જે એમના 5 મુદ્દા છે, એ 5 મુદ્દામાં અત્યારે જે સરકાર જે વાત કરે છે એમાંથી એક પણ મુદ્દામાં કોઈ ફેરફાર થયો એવું લાગતું નથી. માત્ર ને માત્ર 2 માસ અગાઉ પણ લોલીપોપ આપવામાં આવ્યો હતો અને અત્યારે પણ આ એક લોલીપોપની જેવી વાત છે. કારણ કે મને આ સરકાર 30 વર્ષનું શાસન છે, 30 વર્ષના શાસનમાં પહેલી વાર જાણવા મળે છે કે કોઈ નિયમમાં ફેરફાર માટે જે પ્રજાનો સ્ટેમ્પ લેવામાં આવે છે કે વધારો સરકાર દ્વારા અનેક પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા. જો આપણે એક્ઝામ્પલ જે વાત કરી કે ગુજરાતનું પ્રાચીન જે આપણું સ્ટેડિયમ છે, સરદાર સ્ટેડિયમ, જે સરદાર સ્ટેડિયમ નામ હતું એને રાતોરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપી દેવામાં આવ્યું. પછી સિદ્ધપુર સરસ્વતી નદીની અંદર 100 કરોડથી વધુના ખર્ચમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું, એનું નામ પણ હીરાબા સરોવર નામ આપી દેવામાં આવ્યું. પછી રાતોરાત નોટબંધી કરવામાં આવી. જયારે ધારાસભ્યના કોઈ પગાર ભથ્થા હાથ વધારવા ના હોય ત્યારે આ પબ્લિકને પૂછવામાં કેમ નથી આવતું આ બધું? અને જયારે આ ખરેખર પ્રશ્ન સર્વ સમાજનો પ્રશ્ન છે, માત્ર પાટીદાર સમાજનો નહીં, સર્વ સમાજનો પ્રશ્ન છે. અમારા અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા વારંવાર સરકારમાં છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ આ કાયદામાં ફેરફાર થવો જોઈએ. તો આ જે હાલમાં જે વાત જે ચાલી રહી છે એ ખરેખર માત્ર ને માત્ર એક પ્રજાને ગુમરાહ કરવાનું એક ષડયંત્ર ચાલતું હોય એવું લાગે છે. કે 30 દિવસનો સમય પીરિયડ આપવાનો આવતો જ નથી. એનો મિનિંગ જ શું? જી, દિનેશભાઈ પાસેથી લઈએ. દિનેશભાઈ, શું કહેવા માંગશો? આજે ગૃહમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, નિયમોમાં ફેરબદલી કરવામાં આવી છે, પણ ખરેખર વાસ્તવિક ધોરણે જે માંગ હતી એ ક્યાંક નથી સંતોષાઈ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આપનું શું કહેવું છે? તો બંને વક્તાઓએ વાત કરી એમાં બંનેની હું એક સારાંશ વાત કરું. આ માંગણી સર્વપ્રથમ એસપીજી એટલે કે લાલજીભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. 2021માં માનનીય મુખ્યમંત્રી શ્રીની રૂબરૂમાં મહેસાણા ખાતે સંમેલનમાં શ્રી લાલજીભાઈ આવેદનપત્ર આપીને સમાજના મંચ ઉપરથી આ બાબતની માંગણી કરેલી હતી. અને જે પીપળિયા સાહેબે જે વાત કરી કાયદા સુધારાની, હું આપને એક જાણમાં લાવું કે સમાજમાં એક એવી માંગણી ચાલી રહી હતી કે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે અને માતા પિતાની જાણ બહાર કોઈ પણ લગ્ન ન થાય. તેનો કાયદાકીય અભ્યાસ કર્યા પછી રાજ્ય સરકાર સાથે જયારે મુખ્યમંત્રી સાથે બેઠક થઈ ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ આ કાયદા બંધારણની વિરુદ્ધમાં જઈ રહ્યું છે, કારણ કે માતા પિતાની સહી ફરજિયાત થઈ ના શકે. પછી અમને કહેવામાં આવ્યું કે તમે એવા સંશોધનો લાવો કે જે ભાગેડુ લગ્નની અંદર જે દીકરીઓ ભાગે છે એની સાથે છેતરપિંડીઓ થાય છે એના પ્રશ્ન માટે શું સુધારો કરી શકાય. ત્યારે અમે કાયદાકીય એક્સપર્ટો, સમાજના લોકો અને બધા સાથે વાતચીત કરીને સરકારને એક એવો અમે રજૂઆત કરી કે ભાઈ આપણે ઈચ્છીએ છીએ કે ભાગેડુ લગ્ન એટલે કે જે પ્રેમ લગ્ન નહીં, ભાગેડુ લગ્નની અંદર નોંધણીમાં જે ખોટી બોગસ ગેરરીતિઓ થતી હતી, જેમ ભાઈએ કીધું એમ કે લાલજીભાઈ એની ટીમ દ્વારા ગુજરાતના ઘણા બધા ઠેકાણેથી ઘણી બધી જગ્યાઓથી મંત્રીઓએ બોગસ સહીઓ કરી હોય અને લગ્ન નોંધણી કરી હોય એવા આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા. તો રાજ્ય સરકારને અમે એ વાતની રજૂઆત કરી કે કાયદો ફેરવવો એ ભારત સરકારના હાથમાં છે અને રાજ્ય સરકાર જે નોંધણી પ્રક્રિયા છે એમાં સુધારો કરે તો પણ મહદઅંશે ઘણી બધી પ્રક્રિયાઓને રોકી શકાય એવા પ્રયત્નો થઈ શકે. એટલે અમે રાજ્ય સરકારને જયારે અમે રજૂઆત કરી ત્યારે અમે બહુ સ્પષ્ટ કીધું હતું
કે માતા પિતાને આ લગ્નની જાણ કરે અને જાણ કર્યા પછી એને કોઈ પણ બોગસ ડોક્યુમેન્ટ, ખાસ કરીને બોગસ ડોક્યુમેન્ટની વાત ઉપર આ આખી પ્રક્રિયાને સુધારવાની વાત થઈ રહી છે કે કોઈ વ્યક્તિ પોતાની જાતિ છુપાવે છે, પોતાની ઓળખ છુપાવે છે, ખોટું સર્ટિફિકેટ રજૂ કરે છે, તો એને કઈ રીતે રોકી શકાય? તો એના માટે બે રસ્તા કરવામાં આવ્યા કે ભાઈ રાજ્ય સરકાર એક પોર્ટલ ઓપન કરે. જે વ્યક્તિ લગ્ન કરવા માટે અરજી કરે છે એ લગ્નની અરજીને સાથે જોડાયેલા કાગળોમાં થોડોક વધારો અને સુનિશ્ચિત કાગળો કરવામાં આવે, નક્કી કરવામાં આવે કે આવા કાગળો રજૂ થવા જોઈએ. જી સમાજમાં જે બનાવો બન્યા, જાતિ છુપાવવાના, જ્ઞાતિ છુપાવવાના, પોતાની શરીરમાં રહેલા રોગો છુપાવવાના, પોતાની મિલકતો છુપાવવાના, આવા જે બધા બનાવો બનતા હતા એને લઈને રાજ્ય સરકારે જે સૂચનો માંગ્યા એમાં અમે એવું સૂચન કર્યું કે ભાઈ તમે કોઈ પણ નોંધણી કરવા તમારી પાસે વ્યક્તિ આવે છે તો એની જાણ તમે એના પરિવારને કરો કે ભાઈ આ કાગળો ઉપર તમારી દીકરી અથવા તમારા દીકરાનું મેરેજ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. જો એમાં કોઈ બોગસ ડોક્યુમેન્ટ્સ હોય તો એનો વાંધો લેવાનો એને સમય આપો અને એ વાંધાઓમાં એની સુનાવણી થવી જોઈએ કે ભાઈ આ ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે એ સાચું છે કે ખોટું છે, એની ખરાઈ થવી જોઈએ. આ બાબતની માંગણી અમે રાજ્ય સરકાર પાસે કરી હતી. બીજી બાબતની વાત મેં કરી કે ભાઈ દીકરીનું જ્યાં મેરેજ નું સ્થળ એટલે કે જેનું આધાર કાર્ડમાં જે એડ્રેસ છે ત્યાં આ લગ્નની નોંધણીનું ફોર્મ એને રજૂ કરવાનું હોય છે. દાખલા તરીકે આપણે બંને વસ્તુને જે સ્વતંત્રતાનો પ્રશ્ન સાથે જોડાયેલો છે, ભારતના લો પણ છે કે વ્યક્તિ 18 વર્ષનું થાય પછી અને પુખ્ત વયનું થાય પછી એ સ્વતંત્ર છે અને પોતાનો નિર્ણય લઈ શકે છે. તો રેગ્યુલર લગ્ન ડિસ્ટર્બ ના થાય, જે સામાજિક વિચારો વચ્ચે લગ્ન કરી રહ્યા છે, કોઈ પ્રેમ લગ્ન પણ કરી રહ્યું છે, પરંતુ જે છેતરપિંડીઓ થઈ રહી છે, જે દીકરી કે દીકરાને ખોટી રીતે રજૂ કરીને એના કાગળો રજૂ કરીને અથવા દીકરા દીકરીને ખબર પણ નથી હોતી. આપ બધા જાણીએ છીએ કે લગ્નના 2 મિનિટના કામની અંદર સહી થઈ જાય પછી કોઈ પણ દીકરીને એમાંથી ડિવોર્સ લેવા હોય તો એના માટે બહુ લાંબી પ્રક્રિયા છે. એટલે આવી છેતરપિંડીમાં ભોગ ના બને એના માટે રાજ્ય સરકાર કાયદાઓ બનાવે અને ડોક્યુમેન્ટને કડક કરવામાં આવે. સાથે એક જ વાત મારી પૂરી કરીશ કે એક જે લોફોલ્સ હતો સૌથી મોટો કે કોઈ પણ વ્યક્તિ બોગસ લગ્ન કરે, ખોટી રીતે છેતરપિંડી કરે અથવા કાંઈ પણ કાગળો ખોટા રજૂ કરે તો એના માટે રાજ્ય સરકાર તરફથી એવી કોઈ પણ જોગવાઈ ન હતી કે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કોણ કરે. તો હવે એ સુનિશ્ચિત થયું છે કે કોઈ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરે છે તો ક્લાસ 2 ઓફિસર એની વેરીફાઈ કરશે અને પછી સુઓ મોટો ફરિયાદ અથવા વાલી પોતે ફરિયાદ કરવા ઈચ્છે તો એ ફરિયાદ થઈ શકશે. એટલે આ 2-3 સુધારાઓ જે કરવામાં આવ્યા છે સીધો જ સવાલ કરવા માંગીશ, જે પ્રકારે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે દિનેશભાઈ આપના પાસે બાદમાં આવીશું. ડોક્ટર પુરુષોત્તમ, શું કહેવા માંગશો? જે પ્રકારે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, શું લાગે છે કે આ પાછળનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખાસ કરીને ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે કે કોઈ પણ સલીમ હવે સુરેશ બની અને લગ્ન નહીં કરી શકે, લવ જેહાદનો જે મુદ્દો છે તેનું નિવારણ લાવવા માટે કરવામાં આવ્યો છે, કે પછી જે આંતરજ્ઞાતીય લગ્ન થઈ રહ્યા છે તેની સામે વાસ્તવિક ધોરણે સવાલ થઈ રહ્યા છે, તેની સામે ખાસ વાંધો છે, એ મુદ્દો છે? શું કહેશો આપ ડોક્ટર પુરુષોત્તમ? લવ જેહાદ શબ્દ છે એ કોઈ વ્યાખ્યાકૃત શબ્દ નથી, એ પોલિટિકલ શબ્દ છે. એટલે એની વ્યાખ્યા ટુંડે મતી ભીના, એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વ્યાખ્યા કરી શકે છે, એટલે એમાં નહીં પડીએ. પરંતુ જે કોઈ લગ્ન ધાકધમકી, હકીકતો છુપાવીને, નામ છુપાવીને, લલચાવીને, ફોસલાવીને કે મિસગાઈડ કરીને આ લગ્ન કરવામાં આવ્યા હોય તો આવા લગ્ન બાબતે ચોક્કસ કાર્યવાહી આ નવા નિયમથી થઈ શકે અને એ સારી બાબત છે. બાકી લગ્ન અટકાવવા એ કોઈ પણ વાલી હોય કે સમાજ હોય કે લગ્ન અટકાવી શકે નહીં, પણ આવી બાબત જો ઉજાગર થાય તો કાયદાકીય રીતે લગ્ન અટકી શકે. અને બીજી બાબત એ છે કે પબ્લિક ડોમેન ઉપર મૂકવાનું છે, એ એક વધારે સારી બાબત છે. અત્યાર સુધી લગ્ન એવી રીતે કરી નાખવામાં આવતા કે ખાલી પેપર લટકાવીને માતા પિતાના ધરામાં રાખીને થતા, એમાં જ ગેરવ્યાજબી હતું. અને લગ્ન કે લવ જેહાદ એ શબ્દ કે પ્રેમ લગ્ન એ બધા જુદા જુદા શબ્દને અહીંયા આપણે બાજુ પર મૂકીએ તો નોંધણી ધારામાં જે ફેરફાર થયો છે એ અગત્યનું છે અમારા માટે. કારણ કે લગ્ન નોંધણી છે એનાથી સમાજની ઉપર જવાબદારી નાખી છે હવે, અને જે કઈ લગ્ન કરનાર કપલ છે એના વાલી ઉપર હવે જવાબદારી આવશે
કે લગ્ન સાચી રીતે થયેલા છે કે નથી થયેલા એ સાબિત કરવાની જવાબદારી છે એ લોકો ઉપર ઢોળી દેવામાં આવી છે. એટલે આ બધી કાનૂની ગૂંચો ઊભી થશે અને પુરાવા રજૂ થઈ યોગ્ય નિર્ણય આવશે. અને આપ જાણો છો બેન કે જ્યારે આવી બધા કડક કાયદાઓ બનતા હોય છે અત્યારે એમાં ભ્રષ્ટાચારનું તત્વ પણ ઘૂસી જતું હોય છે. એટલે આમાં પણ લગ્ન નોંધણી જે છે એ માત્ર પ્રેમ લગ્નની જ નોંધણી છે એવું નથી. લગ્નની તમામ નોંધણીઓ છે એ નોંધણી ઉપર આની અસર થશે. એટલે ક્યાંક ને ક્યાંક છે ને પાછું બ્યુરોક્રેટ છે એનું પ્રભુત્વ વધશે ને જ્યાં બ્યુરોક્રેટનું પ્રભુત્વ વધશે ત્યાં લાંચનું પ્રભુત્વ પણ વધી જશે. એટલે એ થોડીક પીડા પણ સહન કરવાની રહેશે. પણ કાયદામાં જે સુધારો થવા પાત્ર છે એ સારો થઈ રહ્યો છે. બિલકુલ દિલીપજી, એસપીજી ગ્રુપ દ્વારા જે માંગ કરવામાં આવી હતી ખાસ કરીને આ મુદ્દે અને હવે આ નિયમોમાં ફેરફાર થયા છે, આપના મતે હું જાણવા માંગીશ કે જે માંગ મૂકવામાં આવી હતી અને આજે જે જાહેરાત કરાઈ છે તે બંને સંલગ્ન છે કે એસપીજી ગ્રુપ દ્વારા જે માંગ કરવામાં આવી હતી તે હજુ પણ માંગ જે છે હજુ પણ યથાવત છે? બેન હું એ કહેવા માંગુ છું કે એસપીજી ની જે માંગ છે એ માંગ તો સંતોષવામાં આવી જ નથી. કઈ માંગ સંતોષવામાં આવી સરકાર દ્વારા? એક પણ માંગ સંતોષવામાં નથી આવી. અમારા જે મુદ્દાઓ જે છે અમારા એસપીજી ના અધ્યક્ષ લાલજીભાઈ પટેલના, એ મુદ્દાઓ સરકાર જાણે છે, વાકેફ છે સરકાર તમામ મુદ્દાઓથી. એ મુદ્દાઓ પર કોઈ ચર્ચા કરવામાં આવી જ નથી. આ તો સવારથી અમારા સમાજના અમુક નેતાઓ, જેને કહેવાય પોપટ ગંજાઓ, અમુક જેને કહેવાય જાડી ભાષામાં, એ લોકો ખોટી રીતના વાવા કર્યું છે સરકારની. અને પેલા વાત તો જાણો કે ભાઈ એસપીજી છેલ્લા 5 વર્ષથી લાલજીભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે એ રજૂઆત શું છે અને સરકાર કઈ વાત પર કઈ દિશામાં ચાલી રહી છે એ પેલા સમજો, વિચારો અને પછી સંમતન આપો અને પછી અભિનંદન આપવા. એસપીજી ગ્રુપ દ્વારા જે માંગ કરવામાં આવી છે, જેટલી પણ માંગ કરાઈ છે તેની પાછળનો મુખ્ય હેતુ શું છે, ટૂંકમાં જણાવો. ધાર્મીબેન, સમાજના લોકો છે એ અલગ અલગ. એસપીજી એ 100% વાત એવી મૂકી હતી કે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે, લગ્ન નોંધણીની અંદર કાગળો કરવામાં આવે. ત્યારે અમે જે માંગણી મૂકી હતી એ કાયદાની પરિભાષામાં સચ્ચા વિચારણા કર્યા પછી, સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી અને સુપ્રીમ કોર્ટના લોયર શ્રી અનિલ મિશ્રા સાથે ડિસ્કસ કર્યા પછી નક્કી કરવામાં આવ્યું હતું કે માતા પિતાની સહી ફરજિયાત કરવી અઘરી છે અને કાયદામાં ટકવા પાત્ર નથી. એટલે અમે જે રજૂઆત કરી હતી, સરકારને એવી રજૂઆત કરી હતી કે માતા પિતાને વાંધા લેવાની રજૂઆત કરવામાં યોગ્ય છે. એને પણ માંગણી કરેલી છે, લાલજીભાઈએ પણ માંગણી કરેલી છે કે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. અમે જે માંગણી અમે 4 માંગણીઓ મૂકવામાં આવી હતી. એક, લગ્નનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવામાં આવે. બીજું નંબર હતું કે દીકરીના આધાર કાર્ડ ઉપર એનું રજીસ્ટ્રેશન થાય. ત્રીજી માંગણી હતી અમારી કે માતા પિતાને જાણ કરવામાં આવે અને 30 દિવસનો સમય આપવામાં આવે અને એમાં એને વાંધા લેવાની તક આપવામાં આવે. આ રજૂઆત અમે 9 સપ્ટેમ્બરે કાયદેસર કાગળ ઉપર લખીને સરકારશ્રીને આપી હતી. ઘણા બધા સંગઠનો દ્વારા, દાખલા તરીકે હું તમને વાત કરીશ કે અમદાવાદના નિકોલ પાટીદાર સમાજ દ્વારા એ પણ અલગ રજૂઆત કરવામાં આવી હતી. ઠાકોર સમાજ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. મહેસાણા સમાજના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. એટલે અલગ ચલો દિનેશભાઈ, હું રોકીશ દિનેશભાઈ આપને. ચલો કે આ તમે જે 30 દિવસની જે પ્રક્રિયાની જે વાત કરી કે માતા પિતાનો વાંધો લેવામાં આવે, હવે કદાચ એના માતા પિતા કદાચ ઇનકાર કરે છે, ના પાડે તો પછી શું નિર્ણય? મેં આપને કીધું કે યોગ્ય રજૂઆતોમાં કાગળોની જે વ્યાખ્યા છે, તમે જે કાગળો રજૂ કરી રહ્યા છો એ કાગળોમાં તમારે રજૂઆત કરવાની આપવામાં આવી છે. બીજું હું તમને ફરીથી કહું દિલીપભાઈ કે આપણે 2 જાતની માંગણી મૂકી હતી. એક માંગણી એવી હતી કે લગ્ન નોંધણીમાં ફેરફાર કરવામાં આવે અને એક માંગણી એવી હતી કે લગ્નના કાયદામાં ફેરફાર કરવામાં આવે. એટલે લગ્ન સુધારામાં જે લગ્ન કાયદાનો જે સુધારાની વાત કરી રહ્યા છીએ આપણે, એમાં હિન્દુ મેરેજ એક્ટ આવે અને સ્પેશિયલ બોમ્બે એક્ટ આવે, મેરેજ એક્ટ આવે. આ બંને એક્ટમાં સુધારો કરવા માટે રાજ્ય સરકારને સત્તા નથી, એ કેન્દ્ર સરકારમાં આવતી સત્તાઓ છે. બીજી બાબત એ છે કે જ્યાં સુધી આ સુધારાઓ ન થાય ત્યાં સુધી ટેમ્પરરી, એટલે હું તમને હજી ફરીથી સ્પષ્ટતા કરું કે આ વ્યવસ્થાઓ ત્યાં સુધી આવી રીતે કરવામાં આવે કે જેની નોંધણીઓ થઈ શકે. જ્યારે યુજીસી નો કાયદો આવશે અથવા લગ્ન નોંધણીના લગ્ન એક્ટની અંદર સુધારાની વાત જે છે
એમાં આપણી માંગણી યથાવત છે કે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. એટલે આમાં થોડુંક મિસબીપિંગ થઈ રહ્યું છે કે આપણે બે કાયદાની માંગણી કરી રહ્યા છીએ કે લગ્ન કાયદાની અંદર સુધારો કરવામાં આવે અને એક છે લગ્ન નોંધણીના પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે. આજે જે સરકારે રજૂઆત સ્વીકારી છે એ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારામાં વાત સ્વીકારી છે. લગ્નના કાયદો સુધારવાની સત્તા રાજ્ય સરકારને નથી. જી ડોક્ટર, પ્રકારે માંગ કરવામાં આવી રહી છે કે માતા પિતાની જે સહી છે ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગ જે છે બંધારણીય સ્તરે કેટલી હદે પોસિબલ છે? માતા પિતાની પરવાનગી લેવી એ કોઈ પણ હિસાબે કાયદો સુધારવામાં આવશે તો પણ ટકી શકશે નહીં. કારણ કે પુખ્ત વયની વ્યક્તિને પોતાની બાબતમાં નિર્ણય કરવાનો પોતાને અધિકાર છે અને પોતાનું પસંદગીનું પાત્ર નક્કી કરવાનો પણ એને અધિકાર છે. એટલે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિને એના વિચારો ઉપર કોઈ દબાણ લાવી શકાય નહીં. અને જો આવો કોઈ કાયદામાં સુધારો થશે તો એ ટકશે નહીં, ગેરબંધારણીય ગણાશે. આ અગાઉ પણ મેં અનેક વખત કીધું છે કે આ બાબત નથી આવી સહમતિની કે મંજૂરીની, એ આવકારી એટલા માટે છે જો આવી હોત તો ટકે જ નહીં. એટલે આટલા પૂરતી બાકી એસપીજી ની શું માંગણી છે હું જાણતો નથી, પણ એસપીજી ની જો આ માંગણી હોય તો કાયદો સુધાર્યા પછી પણ દિલીપભાઈ ટકી શકે એવું નથી, કારણ કે ગેરબંધારણીય છે. દિલીપભાઈ, સરકાર શું કરે છે? તો સરકાર અત્યારે શું કહેવા માંગી રહી છે? તો માત્ર લોલીપોપ જ ગણાય ને? જી દિલીપભાઈ, દિલીપભાઈ, માંગણી લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને કોઈ પણ પ્રકારની માંગણી થઈ શકે છે. અને ભારતનું નહીં, રાજ્ય દેશના કોઈ પણ કાયદા લોકોના હિતમાં બનતા હોય છે. દિનેશભાઈ, તમે સારી રીતે જાણો છો. દિનેશભાઈ, હું તમને એક મિનિટ રોકીશ. તમે સારી રીતે જાણો છો કે પ્રેમ લગ્ન કાયદામાં તો બરોબર છે, પણ એનાથી ભયંકર જો આપણે તકલીફ હોય, જો એ જે માગણી હોય અમારા લાલજીભાઈની કે મૈત્રી કરારની છે, તો સરકાર એનું નામ કેમ નથી લેતી? મૈત્રી કરા બાબતે કેમ સરકાર ચૂપ છે? પણ આમાં લાલજીભાઈની માંગણી, મારી માંગણી, તમારી માંગણીનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે રાજ્ય સરકારે જે અત્યારે લગ્ન નોંધણીના સુધારામાં જે ફેરફાર કર્યો છે એને તમે સ્વીકારો છો કે નહીં? મારી માંગણી હજુ પણ ચાલુ છે. મેં તમને કીધું એમ કે મેરેજ એક્ટની અંદર સુધારો થવો જોઈએ, લગ્ન કાયદામાં સુધારો થવો જોઈએ. આ થોડાક ટૂંક સમયમાં યુજીસી ના કાયદાની પણ સરકાર તૈયારી કરી રહી છે, તો એમાં પણ શું આવી રહ્યું છે એ તમામ દિનેશભાઈ, વાત અહીંયા એ થઈ રહી એમ નહીં દિનેશભાઈ, આપણે એની જ વાત છે કે લગ્ન સમય આપીશ. દિલીપભાઈ, સમય આપીશ આપને. દિનેશભાઈ, વાત એ થઈ રહી છે કે આપે જે પ્રકારે કહ્યું માંગ કરવાનો ચોક્કસ અધિકાર છે, પણ જે પ્રકારે ડોક્ટર પુરુષોત્તમે જણાવ્યું અને આમ પણ બંધારણીય સ્તરે જે માંગ છે માતા પિતાની સહીને લઈને એ વાસ્તવિક ધોરણે શક્ય નથી. એટલે મારો સવાલ દિનેશભાઈ એ છે કે શું પુખ્ત વયના જે લોકો લગ્નની નોંધણી કરશે તો માતા પિતાની જે સહી છે તો બંધારણીય રીતે શક્ય જ નથી, તો આપ શું કહેશો? મેં બેન આપને એવું કીધું કે ભારતના મેરેજ એક્ટની અંદર સુધારો કરવા માટે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારની સત્તા નથી. કેન્દ્ર સરકાર જ્યારે આ સુધારો કરશે, હિન્દુ મેરેજ એક્ટને કાઉન્ટ કરો કે સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટને કાઉન્ટ કરો કે કોઈ પણ મેરેજ એક્ટને કાઉન્ટ કરો, ત્યારે આ સુધારો શક્ય બને. અત્યારે જે સરકારે પગલું ભર્યું છે એ નોંધણી પ્રક્રિયામાં પગલું ભર્યું છે અને એને હું સ્વીકારું છું. દિનેશભાઈ, આપની પ્રલય સમયનો અભાવ છે, ટૂંકમાં આપની પ્રતિક્રિયા આપો. હવે હું મારા મિત્ર દિનેશભાઈને એક જ વસ્તુ કહેવા માંગીશ કે માંગણીઓ બધાની એક છે, પણ આપણા સમાજમાં કેટલાક બની બેઠેલા જે નેતાઓ જે છે, સરકારને ચોપલાસી કરવાનું છે બંધ કરો, ખોટી વાવાઈ કરવાનું બંધ કરો. આ લાલજીભાઈ પટેલની જે માંગણી છે એ પહેલા તમે સમજો, વિચારો અને સૌ સાથે મળી, અને આ સર્વ સમાજનો પ્રશ્ન છે, બરાબર? એટલે એના માટે સરકારમાં આપણે સાથે મળી રજૂઆત કરીએ. અને જે અત્યારથી સમાજથી અમુક નેતાઓ બનવા જે નીકળી ગયા બધા કે લાગી બન્યા છે, સરકારને સમર્થન આપે છે, અભિનંદનો આપે છે, પેલા તમે વાત વિચારો. તમે શું કામ નથી અભિનંદન આપી રહ્યા? હું એની વાત તમને કરી રહ્યો છું. તમારી માંગણી નથી સંતોષાણી, તમારી માંગણીને કોઈ ધ્યાને નથી લેવાની, એ વાતમાં હું એગ્રી છું. પણ જે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સરકારે ફેરફાર કર્યો, તમે બંનેને જુદું પાડો. તમારી માંગણી પૂરી થઈ છે એવું કોઈ કહેતું નથી, અમારી માંગણી પૂરી થઈ છે એવું પણ નથી કહેતા. પણ રાજ્ય સરકારે જે નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે એ ખૂબ જ આવકારદાયક એટલા માટે છે કે એનાથી 50% પ્રશ્નો તો સોલ્વ થશે.
દિનેશભાઈ, તમને કઈ એવું નથી લાગતું કે આ જે 30 દિવસનો જે સર્વેનો પિરિયડ ગોઠવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક લોલીપોપ આપવાની વાત હોય સરકારની, એવું નથી લાગતું? અરે નોંધણી પ્રક્રિયાની વાત છે, આમાં કાયદા સુધારાની વાત જ ક્યાં? તમે કેમ બંને જોઈન્ટ કરી રહ્યા છો? અરે બંને જોડે એમ કે આ 30 દિવસનો સમય શેના માટે? કયો 30 દિવસ? ડોક્ટર પુરુષોત્તમ, છેલ્લે આપની પ્રતિક્રિયા અંગે આપણે આજે જે પણ ચર્ચા કરી છે, અંતે ડોક્ટર પુરુષોત્તમ ટૂંકમાં આપની પ્રતિક્રિયા આપો કે આજે માંગ થઈ રહી છે, શક્ય છે કે નહીં, ટૂંકમાં. મેં અગાઉ પણ જાહેર કર્યું છે કે એમની એસપીજી ની જે અન્ય માંગણી શું છે એ જાણતો નથી, પણ હમણાં ભાઈએ કીધું મૈત્રી કરાર. જી. તો મૈત્રી કરાર છે ને, એ જે લગ્ન વિચ્છેદ ના જે કેસ ચાલે છે એ કેસ 15-15, 20-20, 25-25 વર્ષ થયા કોર્ટમાં પેન્ડિંગ છે, ચાલે છે. એટલે મૈત્રી કરાર એ વિલંબિત ન્યાયની આડ પેદાશ છે, વિલંબિત ન્યાયની આડ પેદાશ છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે એની માંગણી વ્યાજબી છે એસપીજી ની, કે એમાં કંઈક સુધારો થવો જોઈએ. પણ એ સુધારો પ્રશાસનિક છે. જો સમયસર ન્યાય મળશે તો મારી દ્રષ્ટિએ લગ્ન વિચ્છેદ વહેલા થશે અને એ પોતાનું પસંદગીનું પાત્ર નક્કી કરી શકશે. એટલે ઝડપી ન્યાય મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, નહીં કે એમાં કાયદો સુધારવાની કોઈ વાત છે. પણ ઝડપી ન્યાય મળશે તો મૈત્રી કરારને અવકાશ રહેશે નહીં. આ મૈત્રી કરાર માત્ર વિલંબિત ન્યાયની આડ પેદાશ છે. ના સાહેબ, એ વાત ખોટી છે. એનું કારણ દિનેશભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજના વિષયમાં ચર્ચા કરી છે, ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.